નમસ્કાર વિદ્યાર્થીઓ, હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, પાઠ્યપુસ્તકનો ભાગ 1, પ્રકરણ 1 અને પ્રકરણનું નામ છે સૂચકાંક. એક પછી એક આપણે વિડીયોમાં રીતો શીખતા શીખતા હવે 7મી રીત તરફ આવ્યા છીએ અને આ 7મી રીતનો પણ પાછો બીજો વિડીયો છે. 7મી રીતના પહેલા વિડીયોમાં એને આપણે નામ આપ્યું હતું એ પ્રકારની રીત કે જ્યારે રકમમાં આધાર વર્ષનો જથ્થો Q0 આપ્યો હોય, યાદ આવે ને, ત્યારે આપણે ગણતરી કઈ રીતે કરવાની? ILની રીતે. હવે આ રીતને મેં નામ આપ્યું છે બી પ્રકારની રીત, કે જેમાં તમને ચાલુ વર્ષનો જથ્થો કે વપરાશ Q1 આપ્યો હોય ત્યારે તમારે ગણતરી કઈ રીતે કરવાની? IPની રીતે, પાસેની રીત. બસ આટલો તફાવત છે, બાકી બધું સેમ ટુ સેમ. તો ચલો સૌથી પહેલાં દાખલો સમજીએ. દાખલા નંબર 2 છે. પેમ્પલેટનો દાખલા નંબર 2 એટલે પેમ્પલેટમાં આવા બીજા દાખલા હશે આગળ પાછળ. પહેલો દાખલો હશે, પછી બીજો દાખલો આ હશે, પછી બીજા દાખલા હશે. તમારે વિડીયોની લિંક હોય, વિડીયોના કોમેન્ટ બોક્સમાં જશો ને એટલે એક લિંક હશે, ત્યાં ક્લિક કરશો ને એટલે આખું પેમ્પલેટ ખુલી જશે. એમાંથી દાખલા જોવાના અને ગણવાના, જે ના ફાવે મેસેજ કરીને પૂછવાના. તો ચલો અહીંયા આગળ સૌથી પહેલાં દાખલો કઈ રીતે ગણવાનો છે સમજવા માટે આપણે સંજ્ઞા આપી દઈએ. તો 2 વર્ષ છે, 2014 ને 2013. તો 2014 એટલે મોટું વર્ષ, એના માટે 1. 2013 એટલે નાનું વર્ષ, એના માટે 0. ક્લિયર ના આટલું? ચલો વપરાશ એટલે જથ્થો, એટલે એને કહીશું Q. ભાવ એટલે એને કહીશું P. અહીંયા ભાવ એટલે એને કહીશું P. ચલો અહીંયા Q અને 1 ભેગા થયા એટલે Q1. અહીંયા P અને 1 ભેગા થયા એટલે P1. અહીંયા P અને 0 ભેગા થયા એટલે P0. મેં કીધું ને કે રકમમાં તમને P1 અને P0ની જોડે બે ખાનામાંથી કોઈ બી એક ખાનું આપ્યું હોય. અહીંયા કયું ખાનું આપ્યું છે? Q1નું આપ્યું છે. Q1નું આપે એટલે કઈ ગણવી પડે તમારે પદ્ધતિ? પાસેની પદ્ધતિ. ચલો આટલું ક્લિયર? તો જો મેં અહીંયા આગળ સંજ્ઞા મૂકી દીધી. તો જો સૌથી પહેલાં સંજ્ઞા. ચલો હવે અહીંયા આગળ કોઈ એકમનું ખાનું છે નહીં, તો સિમ્પલ દાખલામાં લખ્યું છે કે જો અહીં રકમમાં ચાલુ વર્ષના જથ્થા Q1 નું ખાનું આપેલું છે, માટે કુલ ખર્ચનો સૂચકાંક IPની રીતે શોધાશે. રીતમાં તમારે ક્યાંય IP લખવાનું નથી. રીતમાં તમારે ખાલી કુલ ખર્ચની રીતે સૂચકાંક જ લખવાનું છે. ચલો અહીં રકમમાં એકમનું ખાનું આપ્યું નથી, માટે Q1ના ખાનાની વિગતો ધ્યાનમાં લેવાશે નહીં. આ જે વિગતો આપી છે ને, આ કોઈ કામની નથી. કેમ? કારણ કે અહીંયા એકમનું ખાનું આપ્યું નથી. ચલો આગળ જઈએ ખાના પર. તો પહેલું ખાનું વસ્તુ, પછીનું ખાનું Q1નું. વિગતો કાઢી જુઓ, 15, 10, 5, 3. બાકીના બે ખાના P1, P0. તો અહીંયા પાસે ગણવાનો છે, તો પાસે ગણવા માટે કયો નંબર આવે? યાદ કરો મિત્રો, 11, 0, 1. તો જો લખી કાઢ્યો P1 Q1, P0 Q1. ચલો સિમ્પલ ગુણાકાર. કોનો P1નો અને Q1નો. તો 15 × 24 360, 10 × 45 450, 5 × 20 100, 3 × 90 270, ટોટલ 1180. ચલો આગળ P0 અને Q1. તો 15 × 20 300, 10 × 40 400, 5 × 16 80, 3 × 80 240, ટોટલ 10 ને 20. બહુ જ સહેલું છે. શું યાદ રાખવાનું છે? અહીંયા કુલ ખર્ચ રીતનું નામ છે. કુલ ખર્ચનું ખાનું નહીં આપ્યું હોય. ટોટલ કેટલા ખાના આપ્યા હશે? 3 ખાના. એમાંથી 2 ખાના તો ફિક્સ જ છે. કયા હશે? P0 એટલે કે આધાર વર્ષનો ભાવ અને P1 એટલે ચાલુ વર્ષનો ભાવ. એની જોડે તમારી જોડે ઓપ્શનમાં એક જ ખાનું હશે, કાં તો Q0નું હશે કાં તો Q1નું હશે. Q0નું હોય તો લાસ્ટ પેર ગણવો પડે અને Q1 હોય તો પાસે ગણવો પડે. ગણી જ ના શકાય. તમને Q1 આપે અને પછી કે લાસ્ટ પેર ગણો, તો ILનું સૂત્ર શું આવે? સિગ્મા P1 Q0. હવે Q1 આપ્યો અને Q0 ક્યાંથી લાવશો તમે? ગણી શકાય? ના ગણી શકાય. તો માટે આ રીત બને છે. ચલો કુલ ખર્ચની રીતે સૂચકાંક, પાસેની રીતે ગણતરી કરતા સૂત્ર લખ્યું. સૂત્રમાં કિંમત મૂકી 1180 ભાગ્યા 10 20 × 100 115.69. આ થયો દાખલો પૂરો. આવડશે વિદ્યાર્થીઓ? હવે શીખીશું રીત નંબર 7નો બી પ્રકારનો બીજો દાખલો. ટોટલ 4 દાખલા છે, એમાંથી 2 વિડીયો આગલા વિડીયોમાં, પહેલા વિડીયોમાં, અને 2 દાખલા બીજા વિડીયોમાં. ચલો આવ્યો માસ્ટર દાખલો. જો અહીંયા આગળ સૌથી પહેલાં એકમનું ખાનું આપેલું છે, વિગતો બી છે પાછી. જો જો વિગતો જુદી જુદી છે, જોઈ લઈએ. કિગ્રા ગ્રામ છે ને જુદી, એટલે આપણો પોઈન્ટ આવી ગયો. તો અહીંયા આગળ જોઈએ, આગળ બી બધા આંકડા આપેલા છે ને. તો ચલો પહેલાં જોઈ લઈએ કે આ દાખલો મારે લાસ્ટ પેરની રીતે ગણવાનો છે કે પાસેની રીતે. તે ચેક કરવા માટે મારે એને સંજ્ઞા આપવી પડશે. તો જથ્થો એટલે Q, ભાવ એટલે P. 2004 એટલે મોટું વર્ષ એટલે 1, 2004 મોટું વર્ષ એટલે 1, 2003 નાનું વર્ષ એટલે 0. આ બન્યું Q1, આ બન્યું P1, આ બન્યું P0. આવ્યું ને Q1?
તો Q1 આવે એટલે કઈ ગણવી પડે? IP ગણવી પડે. ચલો સ્ટેપ શરૂ કરીએ. પહેલું સ્ટેપ સંજ્ઞા આપો. તો જો આ ઉપર સંજ્ઞા આપી દીધી, આ ઉપર સંજ્ઞા આપી દીધી. અહીંયા આગળ કોઈ સંજ્ઞા આપવી પડશે નહીં, કારણ કે બધામાં જો આંકડો લખેલો છે. એટલે પહેલું સ્ટેપ પતી ગયું. શું છે? 3 સ્ટેપ છે મિત્રો. એકમવાળો દાખલો આવે એટલે 3 સ્ટેપ કરવા પડે. કે પહેલું ખાનું સંજ્ઞા આપો, અપાઈ ગઈ. બીજું ખાનું હવે આવશે વિગતો સરખી કરો. તો ચલો પહેલામાં શું છે? એની અંદર કિગ્રા છે સરખું, કંઈ કરવું પડશે નહીં. બીજામાં શું છે? 1 કિગ્રા અને 1250 ગ્રામ. હવે પ્રોબ્લેમ શરૂ થશે. તો 1 કિગ્રા અને 1200 ગ્રામ. તો ચલો ચેક કરીએ. મને એવું કહે કે ભાઈ 1250 ગ્રામને કિગ્રામાં ફેરવો તો મને અઘરું પડે. તો હું સહેલું કરીશ. હું શું કરીશ? કિગ્રાને ગ્રામમાં ફેરવીશ. આપણને નિયમ ખબર છે કે 1 કિગ્રા બરાબર કેટલા ગ્રામ? 1000 ગ્રામ. એટલે હું 1 કિગ્રા લખું કે 1000 ગ્રામ લખું, બંનેનો મતલબ કેવો થાય? એક જ થાય. તો જો મેં અહીંયા 1 કિગ્રા ચેકીને શું કરી કાઢ્યું? 1000 ગ્રામ. તો થઈ ગયું ગ્રામ ગ્રામ સરખું. આવડે ને? ચલો આગળ જોઈએ. વસ્તુ સી. તો જો 100 કિગ્રા, 8 કિગ્રા છે. કિગ્રા સરખું, કોઈ પ્રોબ્લેમ નહીં. ડીમાં જુઓ 1 બોક્સ અને 4 નંગ. હવે આ લોચો શરૂ થયો કે આ બાજુ બોક્સ આપ્યા છે ને આ બાજુ નંગ આપ્યા છે. તો અહીંયા આગળ દાખલામાં માર્ગદર્શન આપ્યું છે. જો ઉપર કે 1 બોક્સ બરાબર કેટલા નંગ છે? 50 નંગ છે. તો 1 બોક્સ બરાબર 50 નંગ. એટલે હું 1 બોક્સ ચેકીને શું લખીશ? ત્યાં 50 નંગ લખીશ. તો થઈ ગયો દાખલો. 1 બોક્સ બરાબર 50 નંગ. તો નંગ સરખા જો આ થયા ને? આવડશે? ચલો એના પછી છેલ્લી વિગત ડઝન અને નંગ. તો ડઝનને શેમાં ફેરવીશું? નંગમાં. તો 1 ડઝન બરાબર કેટલા નંગ થાય? 12 નંગ. એટલે હું 1 ડઝન લખું કે 12 નંગ લખું, બંનેનો મતલબ કેવો થાય? એક જ થાય. તો 1 ડઝનની જગ્યાએ જો મેં અહીંયા શું લખ્યું? 12 નંગ. થઈ ગયું ત્રીજું સ્ટેપ. આ બીજું સ્ટેપ પત્યું, સોરી આ બીજું સ્ટેપ પત્યું. પહેલું સ્ટેપ શું? સંજ્ઞા આપો. બીજું સ્ટેપ શું? વિગત સરખી કરો. અને હવે ત્રીજું સ્ટેપ શું આવશે? P0 અને P1ના ખાનાને એકમની કિંમત વડે ભાગો. છે ને ક્લિયર? આ વધારે ક્લિયર કરજો તો જ તમે આગળની રીત નંબર 6C જોજો તો વધારે આવડશે. 3 સ્ટેપ બોલું છું ફરી. સંજ્ઞા આપો. કોને સંજ્ઞા આપવાની? ઉપરના ખાનાને અને ઊભી કિંમતોને એકમની. એ પતે એટલે વિગતો સરખી કરવાની. વિગતો સરખી કરવાના કેટલા નિયમ છે? મોટે ભાગે 3 નિયમ. બરાબર. 1 ક્વિન્ટલ બરાબર 100 કિગ્રા, 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ અને 1 ડઝન બરાબર 12 નંગ. એના પછીનું સ્ટેપ P0 અને P1ના ખાનાને એકમની કિંમતો વડે ભાગો. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં જો અહીંયા કેટલા છે? આ કેટલા છે? 20. તો જો અહીંયા 56 ને 20 વડે ભાગ્યા, 48 ને 20 વડે ભાગ્યા. પછી અહીંયા કેટલા છે? 1000. નવી કિંમત લેવાની તો 75 ભાગ્યા 1000, 68 ભાગ્યા 1000 છે. ચલો એના પછી જો કેટલા છે? 100. તો અહીંયા બંનેને 100 વડે ભાગ્યા. અહીંયા કેટલા છે? 50. તો આ બંનેને 50 વડે ભાગ્યા છે ને. અહીંયા કેટલા છે? 12. તો આ બંને જો 12 વડે ભાગ્યા. થઈ ગયું? બેકગ્રાઉન્ડ રેડી થઈ ગયું. હવે દાખલાના ખાના પાડી દઈએ. ચલો શું લખ્યું છે અહીં? રકમમાં ચાલુ વર્ષના જથ્થા Q1નું ખાનું આપેલું છે, માટે કુલ ખર્ચનો સૂચકાંક IPની રીતે શોધાશે. ચલો પહેલું ખાનું બધાને આગળ કેટલા લખી કાઢવાના? 1 કિગ્રા, 1 ગ્રામ, 1 કિગ્રા, 1 નંગ, 1 નંગ. બધું. ચલો એના પછી Q1ના ખાનામાં કોઈ સુધારો નહીં, બધું એનું એ જ. બરાબર. ચલો એના પછી P1. તો P1માં જો ભાગાકાર 56 ભાગ્યા 20 એટલે આયા 2.8, 75 ભાગ્યા 1000 એટલે 0.075, 440 ભાગ્યા 100 એટલે 4.4, 200 ભાગ્યા 50 એટલે 4 અને 48 ભાગ્યા 12 એટલે 4. ચલો આગળ. એના પછી અહીંયા આગળ ભાગાકાર 48 ભાગ્યા 20 એટલે 2.4, 68 ભાગ્યા 1000 એટલે 0.068, 330 ભાગ્યા 100 એટલે 3.3, 150 ભાગ્યા 50 એટલે 3 અને 36 ભાગ્યા 12 એટલે 3. થશે ક્લિયર? બસ સિમ્પલ. હવે ખાના શરૂ કરી દઈએ. પાસેની રીત ગણવાની છે. એટલે 1101 બની ગયું બેકગ્રાઉન્ડ ખાનાનું. આવડે ને? ચલો ગુણાકાર શરૂ કરીએ. કોનો ગુણાકાર? P1, આ P1 અને Q1 આ બે ખાનાનો ગુણાકાર. તો જો 12 ગુણ્યા 2.8 33.6, 1250 ગુણ્યા 0.075 93.75, 8 ગુણ્યા 4.4 35.2, 4 ગુણ્યા 4 16, 3 ગુણ્યા 4 12. ટોટલ કેટલું આવ્યું? 190.55. આવડશે? ચલો એના પછી P0 અને Q1. તો આ P0 આ Q1 12 ગુણ્યા 2.4 28.8, 1250 ગુણ્યા 0.068 85, 8 ગુણ્યા 3.3 26.4, 4 ગુણ્યા 3 12, 3 ગુણ્યા 3 9. ટોટલ કેટલું? 161.2. બોલો આવડશે ને? ફરીથી એકવાર વિદ્યાર્થીઓ આ સ્ટેપ ખાસ યાદ રાખજો. 3 સ્ટેપનો ફોલો કરવાના છે. સંજ્ઞા આપો, વિગત સરખી કરો, P0 P1ના ખાનાને એકમની કિંમત વડે ભાગો. ચલો હવે જઈએ દાખલાની પૂર્ણાવૃત્તિ તરફ. તો કુલ ખર્ચની રીતે સૂચકાંક, પાસેની રીતે ગણતરી કરતા
1101 નંબરથી સૂત્ર બનાવ્યું સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા 0 P Q1 ગુણ્યા 100 190.55 ભાગ્યા 161.2 ગુણ્યા 100 118.21 બોલો થશે ક્લિયર. તો આ આપણે શીખ્યા રીત નંબર 7. રીત નંબર 7ના કેટલા વિડીયો? 2. પહેલો વિડીયો અને બીજો વિડીયો. પહેલા વિડીયોમાં એવા દાખલા શીખ્યા કે જેમાં તમને Q0નું ખાનું આપ્યું હોય માટે તમારે શું ગણવું પડે? IL ગણવું પડે. બીજા વિડીયોમાં એવા દાખલા શીખ્યા કે જેમાં તમને Q1નું ખાનું આપ્યું હોય માટે તમારે IP ગણવું પડે. તો આ રીતે રીત નંબર 7 હતી આપણી તમારી કુલ ખર્ચની રીત. અહીંયા આગળ કુલ ખર્ચનું ખાનું ના હોય પણ તમારે કુલ ખર્ચની રીતે દાખલો ગણવાનો હોય. બોલો થશે વિદ્યાર્થીઓ ક્લિયર? તો હું આશા રાખું કે આપને કોઈ તકલીફ નહીં પડતી હોય. તો આપ ખૂબ જ તૈયારી કરો, ખૂબ જ સારી મહેનત કરો અને ખૂબ જ સારા માર્ક મેળવો એવી બધા જ વિદ્યાર્થીઓને મારી હૃદયથી શુભેચ્છા છે. હું વિષય શિક્ષક દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓનો મારી પર વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.